બ્લોગ બનાવી નાખ્યો. તો હવે આજે જ આવી છીએ એક એવી જગ્યાએ જ્યાં તમને મજા આવે એવી જગ્યા છે અને બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે તો આપણે નીકળવી છે હું અને મનસુખભાઈ આવી ગયા છે. તૈયાર બિયાર થઈ ગયા, ચશ્મા બસમાં પહેરી લીધા છે અને બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી છે. આપણે સરકારનો નિયમ પાલન કરી લઈએ. સુરતમાં અત્યારે હેલ્મેટનું ખાસ થઈ ગયું છે એટલે હેલ્મેટ પહેરી લેવી. મનસુખભાઈ પકડો આપણે હેલ્મેટ. આ છે સુરતની મોટી ચોપાટી, જેમ કે આ છે ચોપાટી. પ્રાણી સંગ્રહાલય, સુરતનું પ્રાણી સંગ્રહાલય. આ એની લાયન, આ લાયન છે. ટિકિટ બારી છે. અત્યારે બંધ છે. અત્યારે બંધ છે. હાલે છે. તમારે કોઈને ભાડે જોતી હોય તો કહેજો, આપણી પાસે કોન્ટેક્ટ છે. આપણને પાછું સિગ્નલ લડી ગયું છે. આ સિગ્નલ છે ને બહુ માથાકૂટ વાળું છે, તમે જોઈ શકો છો. આ ગદ્દર લાગે હે, ગદ્દર ગદ્દર. આ ગદ્દર તમે જોયો નહીં હોય, આ જો તમને દેખાડી દેવી. ગદ્દર છે આ. बाप को भेज, तेरे बस की बात नहीं. હેલો ગાઈસ, તડકો બહુ હતો એટલે મનસુખભાઈ કે ટાઢું પીવું હોય એમાં નહીં હાલે છે. અત્યારે અમે છે ને રસ પીવા ઉભા રહી ગયા છીએ. तो करो बस ठीक ठाक। क्या बोलना चाहते हैं? એટલે શરમ લાગે થોડીક, કારણ કે બ્લોગમાં આવ્યો એટલે થોડીક શરમ લાગે. સારું હાલો આપણે રસ પી લેવી, પછી નીકળવી, પછી મળવી. બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હું તમને એક વાત કહેવાની તો ભૂલી ગયો કે અમારા મોટા ભાઈ માવા ખાય છે અને એને માવા વગેરે હાલે જ નહીં. તમે જોઈ રહ્યા છો. માવો તો જોયો ભાઈ, માવો પેલા પછી બધું બધું જોયું ને તમે. આવા છે અમારા સુરતમાં. હવે તું આપે થોડાક માવા ખાઈએ, મોઢું નથી ખોલતું. કર્યું છે હવે જોઈ શક્યા તો. આ અમારો ઘોડો છે ને અમારા બીજા ભાઈ માટે પ્રિન્સેસ છે. એટલે આવા ને આવા બ્લોગમાં તમે બન્યા રહીજો. થઈ ગયો છે હવે ક્યાં જાય એ અમને નથી ખબર નથી, એટલે જાય ફાઈનલ છે. જોઈ શક્યા છો તમે. એટલે તમે નવા બ્લોગમાં બન્યા રહેજો. જોઈ રહ્યા છો તો તમે અમને સપોર્ટ કરશો ને તો આ ટૂંક સમયમાં અમારે લેવાની જ છે. કામરેજ ચોકડી મિત્રો, આવું છે કામરેજ તમારે સુરતમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રિક્ષાની વાય હું લીધું તીર મિલે કે ટાટા બાય બાય કહી દેવી આપણે. કાકાને કહી દે ટાટા ભાઈ. હેલો ગાઈઝ, આપણે જો અત્યારે સુનસાન રસ્તામાં ઉભા રહી ગયા છીએ. નજારો છે કાંઈ એટલે તમે જોવો તો તમને એમ થાય ઓ, અને તમને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ રસ્તો કયો છે. શું કેવું મનસુખભાઈ તમારું? જો તમે 75% તો પહોંચી ગયા, હવે 25% એવું બાકી છે. તમે કોમેન્ટ તો કરી જ નાખજો કે અમે ક્યાં જ આવી જઈએ. આ તમારી માટે સરપ્રાઈઝ. અને વ્લોગમાં આપણે બધા સફરે પૂકી ગયા. થોડી ઘણી ભૂખ લાગી હતી, આપણે ઠંડુ કીધું હતું તો વાંધો આવે એમ નથી ભૂખ, કારણ કે 3 સાડા 3 જેવું થઈ ગયું એટલે થોડુંક ટાટો પોળે થઈ ગયો છે.
આપણે ત્યાં જઈને ઠંડુ ઠંડુ વાતાવરણ જ છે, એટલે તમને થોડો ઘણો અંદાજ આપી દઉં કે આપણે ત્યાં ગમે એ ટૂંકમાં ઠંડો માહોલ છે, એટલે હવે તમે ડિસિઝન કેટલા કઈ જગ્યાએ આવી છે. અત્યારે 30 લાગી હતી, પાણીની બોટલ લીધી, વેફર લીધી અને આપણે ખાવી. મનસુખભાઈ આમથી આમ ફાફા મારે છે, એને મારો એ હમણાં અહીંયા આવશે. આપણે વેફર ખાઈ ત્યાં બન્યા રહ્યો. હવે જો મનસુખભાઈ વેફર ખાવા મળ્યા છે, જોઈ લો. રસ બહુ જામે એવો છે, આપણે કીધો જામે એવો વધારે પીવો છે, કારણ કે થોડું અને આપણી ગાડીની થોડોક થોડો દીધી બિચારી ગાડી આવે છે એ આપણે જેમ ભૂખ લાગે એટલે આપણે પહેલેથી આપણે એને ધરાઈ નથી કાઢી છે, કારણ કે ફૂલ ટાંકી કરાવી રાખી, એટલે પેટ્રોલ તો ખાલી થાય એમ છે. અને એ કાંઈ કહેતી નથી કે મને ખવડાવો, કારણ કે એને ત્યાં પેટ ભરીને ખાઈ લીધું. જો આપણો વ્હાઈટ કોળો પીડ્યો છે અને માથે મનસુખભાઈ પાણીની બોટલ મૂકી દીધી છે, એને થોડીક ગરમ હશે એટલે થોડીક ચાટી થવા બાટલો મૂકી દીધો છે. જો આપણો કોળો પીડ્યો થાય, વ્હાઈટ કોળો. અને આપણા જે બીજા 2 જણા આપણા મારો ભાઈ જ છે નાનો, આપણે કાઠિયાવાડી બ્રધર છે ને, એ આપણો ભાઈ જ છે. એને લાઈક શેર સબસ્ક્રાઈબ અને થોડોક સપોર્ટ કર્યો, કારણ કે એ આપણો નાનો ભાઈ જ છે. બે માંથી એક આગળ તો આવશું ને, થોડોક સપોર્ટ કરતા રહીએ. સારું, હાલો ફાઇનલી આપણે પેપર ખાઈ લેવી, પછી અહીંથી નીકળવી. અને હવે સીધા આપણે ત્યાં જઈને મળશું. સારું હાલો, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવે એવો બ્લોગ છે. સારું હાલો, ચાલુ કન્ટિન્યુ. પોગી ગયા છે અને અમારા ઘોડાને મૂકી દીધો છે, અહીંયા પડ્યો છે. હાલો, અમારે અલ્પેશભાઈ ને બહુ ઉતાવળ છે. જોયો જો કેટલી ઉતાવળ છે. સારું, તો અંદર જઈને મળીએ. તમે અલ્પેશભાઈ ને ક્યાં ઉભા ગયા ખબર તમને? જોઈ લો, વેલકમ ગલતેશ્વર. જોયું ને તમે? આવો છે અમારો અલ્પેશભાઈ. હા, છે ગલતેશ્વર નું ગાર્ડન. અમારા મહાદેવ સહી આપ્યો છે. આપણે હવે અંદર આવી છીએ, બધા તો કણવાઈ ના પાડે છે, પણ અંદર જઈને જોઈ તો ઉતારવા દે, આપણે ઉતારી નાખશું. અને આપણે મનસુખભાઈ તો વાયડા. મનસુખભાઈ અહીંયા ચશ્મા કાઢો. અહીંયા મારે થોડુંક ને હવે તમે કયો છો તો કાઢી નાખી. કેવા જેવું છે ને અમારે બ્લોગમાં બન્યા રહેજો. અંદર મહાદેવના દર્શન થાય, ફોન બોનની છૂટી છે તો અમે ઉતારી આપશું તમને. અમે તમને દેખાડીશું. અહીંયા આપણે લાગવગ કરીએ એટલે ઉતારવા તો દે છે. મનસુખભાઈ જો આગળ રહે છે. ગ્રીન બાર આવી ગયા છે. આ છે મહાદેવની મોટી મૂર્તિ. અને આપણે મનસુખભાઈ જો અત્યારે ઓલા કાકા કહે છે વિડીયો ઉતારજો, તો એને વિડીયો ઉતારે છે. ચશ્મા નથી એટલે થોડો ઘણો તડકો લાગે છે. વ્લોગમાં બન્યા રહેજો. આપણે ટિકિટ બિકિટ લઈ લીધી છે, જે આપણે આમ અંદર જાવી છીએ હેઠે. અત્યારે આપણે મનસુખભાઈ જો વિધાન લીધું છે કે મારે ડંકોરો વગાડવું. જો એ વગાડે. વગાડો મનસુખભાઈ. કેવો વગાડે. આપણે ટિકિટ લીધી ને હવે અંદર પ્રવેશ કરી લીધો છે. મનસુખભાઈ ને બહુ ઉતાવળ છે. આમ તો હાલ रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, દોડવા જ મળ્યા અંદર. હું મનસુખભાઈ
નાવા જવું છે ને મિત્રોને ઈ જ ક્યારનું જોવું થયું કે આ કરવા શું જાય છે એમ, પણ ફાઇનલી હવે તમને ખબર પડી ગઈ છે કે અમે હવે તડકો બહુ લાગ્યો છે એટલે અમે નાવા જ આવી છીએ. ટિકિટ લઈ લીધી છે આપણે, હવે અંદર જઈને બસમાં સીધું પડવાનું છે. આ છે નાના છોકરાનો બાથ, અહીંયા થોડાક એનથી મોટા હોય એની માટે, ઓલા પણ એનથી મોટા હોય એની માટે, અને ઓલા પણ સાવ મોટા માટે. ફાઇનલી આપણે મોબાઈલ ને પાકીટ ને ગાડી ચાવી ને ચશ્મા ને બધું મૂકી દીધું છે અને મનસુખભાઈ ઉતાવળા થાય છે. હાલો મનસુખભાઈ પેલી ટ્રાય મારો, જાવ ડાય મારો. આ વાંધો નહીં જવાનો. એ જો મનસુખભાઈ ગયા પેલી ધુપકી મારી લીધી, જો ઊંધા માથે ગયા છે અને હવે આપણે જઈએ છીએ. મસ્તી ની હો, મહાદેવ નામ લઈને હાલ. આ આપણે અત્યારે થોડું ઘણું નાઈ નાખ્યા છીએ. હવે દડો મોટો નતો, દડા વગર મજા નતો આવતી એટલે આપણે દડો લઈ લીધો છે વેસાતો. રૂપિયા આના 50 દીધા, 50 રૂપિયા. હવે નાવાની મજા આવશે. જો મનસુખભાઈ તો પાણીમાં બહાર નીકળતા જ નથી, મનસુખભાઈ તો અંદર ને અંદર જ રહે છે. જોવો એને તમે બતાવો. કમો આપણે મનસુખભાઈ કેવા નખરા કરે છે. મનસુખભાઈ ને આપણે દડો દીધો છે, હવે છોકરા ઘોડે દડો લઈ છે. જો આ દડો એના કા કરી દીધો. લઈ જાવ હાલો આવીને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. જોવો તમે મનસુખભાઈ ને જોવો તમે. હેલો ગાઈસ, અત્યારે મારો મનસુખભાઈ નો બેનો હારો વિડીયો બનાવી નાખ્યો છે અને હવે અમે નાવા જઈએ છીએ. એટલે વિડીયો તો ઉતરતા રહેશે આ રીતના, તો ઘડીક ઘડીક, કારણ કે કોઈક આવે તો ઉતારી દે, કારણ કે અમે તો બે જ છીએ, વારા પછી વારા ઉતારી તો થાય. એ માટે હવે નાવી પછી આપણે પાછા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો, મજા આવે વ્લોગ છે. ફાઇનલી આપણે હવે નાઈ લીધું છે અને ઘર બાજુ જ આવી, કારણ કે 5 વાગી ગયા છે અને મનસુખભાઈ નાઈ લીધું, શર્ટ બટ પહેરે છે. એટલે પબ્લિક એમ તો હોઈ ગયું છે, થોડુંક પબ્લિક છે, બહુ પબ્લિક છે નહીં ખાસ, ખૂબ બેઠા. એટલે મેં કીધું હવે આપણે નીકળી જાય, એટલે હવે આપણે ઘર બાજુ જ આવી છીએ. વ્લોગમાં બન્યા રહેજો, એ સ્વાભાવિક છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો. પહેલા થોડો ઘણો નાસ્તો હમણાં બહાર જઈને કરી લઈએ અને પછી પાછો કન્ટિન્યુ વ્લોગ કરીએ. આપણે ચાલુ રાખજો. મનસુખભાઈ કેવાય નાવાની મજા આવી? અરે એક નંબર. સારું હાલો, બન્યા રહેજો વ્લોગમાં. હેલો ગાઈસ, હવે આપણે અહીંથી નીકળવાની તૈયારી કરવી છે, ગાડી સ્ટાર્ટ કરવી છે. એટલે મનસુખભાઈ ઊભા છે. હવે આપણે ચાલુ ડ્રાઇવિંગે આપણે વિડીયો ઉતારશું નહીં, મનસુખભાઈ વાહેથી ઉતારશે. એને થોડું ઘણું આવડે છે, થોડુંક નથી આવડતું, એટલે એવું આવડે તો એ ઉતારશે. આપણે એને કાંઈ એમ કહીશું નહીં કે મનસુખભાઈ આમ કેમ ઉતાર્યો, આમ કેમ ઉતાર્યો, એવું નહીં કહેવી. તો હવે આપણે આપણા વ્હાઈટ ઘોડાને ચાલુ કરીને નીકળવી. ફાઇનલી હવે આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ અને નાસ્તામાં તો ખાલી મકાઈ જોઈએ છે. મકાઈ કરજો. ભાઈ આપણને ખેલ આપી દે છે, આપણે
લો ભાઈ બંધો માવા આપણે સુરત થી લાવ્યા હતા એ ખાલી થઈ ગયા. હવે કઈ મજા આવતી નથી, માથું બહુ દુખે છે. અને અહીંયા માવો લીધો એમાં ઠીક ઠીક કઈ માવામાં કઈ છે નહીં. એટલે હવે મનસુખભાઈ ક્યારના એક તારા સાઠા મારે આપી પણ એને આવડતી નથી. શીખે છે તો હાલો એની પર થોડો ઘણો ખુલ્લો રોડ હોય એટલે આંકવા દેવી કેવી આંકે આપણે જોઈએ. હાલો વ્લોગમાં બિના રહી જાય, મજા આવશે. તો મનસુખભાઈ નું ડ્રાઇવિંગ જોઈએ આપણે કેવું છે. अभी मजा आएगा ना भिड़ो. મનસુખભાઈ ડ્રાઇવિંગ કરે છે, જોવો તમે એનું ડ્રાઇવિંગ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. આવડते નથી હો, શીખે છે. બાઈડમાં નાખી દે, બાઈડમાં નાખી દે કઈ કહેવાય નહીં, બાકી શીખે છે. આપવાની બતાવો તો આમાં જે દેજો ને તો મારે નાખી આપવું તો પછી. આમ તો નો મારે તો છે ને બાયડી છે, તમારે બાયડી નથી એ અમારે વેલા મોડી આવશે ખરી. આવશે તે આવે તે જોયું છે. અત્યારે તમારે બાયડી છે, અમારે ઘરે વાત જોવે. ઘણા ફોન આવી ગયા. બસ એ મારો પાટો પાટા પર બહુ ફોન કરે. હેવી ડ્રાઇવિંગ હા એનો ઘટે તો મનસુખભાઈ નો લુક જોવો તમે ખાલી. તો ભાઈ સામેથી બસ આવે છે, થોડો લીવર ધીમો રાખજો નકર તમે મોરો આપી દો. આમાં આપણે મનસુખભાઈ છે ને હાંકવા જ દીધી પણ કર્યું શું ખબર છે, રોદા લઈ લઈને મને કઈ વાહે ઉસેથી હેઠો નાખ્યો છે. એ ભાઈ બહુ રોદા લીધા પછી મેં કીધું હવે રહેવા દે તું ભાઈ, તાર નથી આવી. કારણ કે રોદા તારવતા જ નથી આવતું. કારણ કે ગાડી શીખે મેં 1000 વાર કીધું રોદા આ રીતના તારવી લેવાના. મોરે મોરો જ આવવા દેવાનો. એમાં કઈ વાત જ નથી. એટલે મોરે મોરો જ આવવા દેજો મિત્ર તમે હોય. એટલે છે ને આપણે અત્યારે મનસુખભાઈ આગળથી ગાડીની ચાવી લઈ લીધી છે. બે જવું બેહો નકર તમે હું એકલો હવે તો હું બે જ ને મને કોણ અહીંયા લેવા આવશે? ના ઉતરી જા ને. કેમ ઉતરી આ તો જવાય. મને ઉતારતો દાવો લાગે. હાલ ને એટલે હું કામ આ તો કાઈ નહીં, હું હાલીને વી આવી. હાલી લઈ ને આ તો ઉતરી જાય. તારે હવે ઉતરે, આ તો તે કીધું બે જાવ જા મિત્ર ખોટું બોલે. ઉતરી જ જા. ઉતર હાલ. હવે ઉતરી જ દે. હવે તે જોયું કીધું ને? ને બે જાય. જોયું ને તમે? મિત્ર આ આવો ખોટું છે, બોલે છે. આવો છે અમારો મિત્ર છે ને, આવો છે. भाई मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक. ચાલો હવે આગળ આપણે જઈ. હવે આગળ અત્યારે જવાનો તો વિચાર છે કારણ કે ઘરે ભોગવું જોઈએ. એટલે હા, ઈ તો આગળ મને છે ને માવો જ નથી મળ્યો. હકીકત તમે કયો ને એની કસમ મને માવો જ નથી મળ્યો. હું કામરેજ આઈના માવા ખાતા જ. આઈના માવા કોઈ ખાતા નહીં. હું તમને ચોખ્ખું કહું છું, ગલતેશ્વર આવો ને તો સુરત થી માવા લેતા આવજો, બાકી આઈના માવા ન ખાતા. એ ગેરંટી હું આપું. આઈના માવા સુનાય બગડી ગયેલા આવે, વિચાર તો કરો. સુનાય બગડી ગયેલા આવે એટલે હવે છે ને આપણે કામરેજ એક સ્ટોપ કરવાનો છે. કામરેજ જઈને માવો બાવો ખાઈ લેવી એટલે પછી ત્યાંથી ડાયરેક્ટ વેતી કરવી સીધી સુરત. અને સુરત વેતી કરીને પછી મનસુખભાઈને આપણે મેલડી એના ઘરે ઉતારી દઈએ. એના ઘરે ઉતારીને પછી આપણે છે ને શેઠનો ફોન આવ્યો હતો કે તમારે નાઇટમાં આવવાનું છે. એટલે હવે અમે નાઇટમાં કામે જવાના છે. એટલે ઘરેથી ફોન આવે છે, આખો દી હુતા નથી, ઘડી સુઈ જાવ. એટલે હવે પેલા આપણે સીધું ઘરે પોગવી અને પછી ઓફિસે જ આવી તે તમને ઓફિસનો વિડીયો બતાવીશ. અને ઓફિસે જઈને તો આપણે વિડીયોનો એન્ડ કરશું. ચાલુ હાલો બન્યા રહો વ્લોગમાં. દુકાન મળી ગઈ છે સુરતમાં માવાની. હવે એને શાંતિ થાય અલ્પેશભાઈ, કેમ કે એને માવો લઈ લીધો છે. જો ક્યારનો તડપતો થવા લીધો. હવે મને મળ્યો એ સુરતમાં. હવે કાંક મને આમ શાંત થાય જાય. નાઈને નીકળી ગયા છે ઓફિસ તરફ. હવે ઓફિસે આવી જવી. ઓફિસે શું થાય ખબર નહીં, હીરા છે કે નહીં. ઓફિસે જઈને ઓફિસે
તમને જે અમે બ્લોગ દેખાડવાનો હતો ને એ અમારો ભાઈ જ છે. તમે સપોર્ટ કરજો. એટલા ભાઈ હા છે. તમારી આઈડી શું છે? મારી આંટી છે કાઠિયાવાડી બ્રધર્સ બ્લોગ્સ. ઓકે. જરૂર છે ફોલો. તો આપણે હવે વિડીયો અહીંયા એન્ડ કરી અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ દેતા રહેજો એટલે આવા નવા વિડીયો મજેદાર બન્યા